wisdom and wise people suffer lots. જે સમજુ છે એ બહુ સહન કરે છે, એને ખાસું સહન કરવું પડે, જેનામાં સમજણ છે. અને જે અણસમજુ છે, જેને કશું સમજવું જ નથી, એ જડ છે, જંગલી છે, અને કદાચ સમાજ વિરોધી છે, કે જેને સાચી વાત સમજવી જ નથી. આજુબાજુ આપણી એવા જંગલીઓ એટલા બધા જીવે છે કે આપણને જીવવાનો અફસોસ થઈ જાય. એ લોકો એમની જંગલિયતથી જીવે છે, સમજવું જ નથી. તમે જે સાચું એના લાભ માટેનું કહેશો એ ના પાડશે, એ સમજશે જ નહીં. તમે એને કહેશો કોઈ બી વ્યસન નકામું છે, તો એ ના પાડશે, એ સમજશે નહીં, એ વ્યસન પાછળ જ દોડશે. આ અણસમજુ માણસ. હવે થાય છે શું? અણસમજુનું પ્રમાણ 99% છે. સમાજ આખો અણસમજુ છે. સમાજે સાચી વાત સ્વીકારવી નથી ને સમજવી નથી, કબૂલવી નથી, રસ્તે ચાલવું નથી. સમાજને કાયમ ખોટા રસ્તા ઉપર જવું છે, કેમ કે લપસણો છે, સરળ છે, એમાં કોઈ મુશ્કેલી નથી. ચલો લપસી પડી. દારૂ પીવામાં એમાં વિચારવાનું શું છે? જુગાર રમવામાં વિચારવાનું શું છે? એક સસ્તું મનોરંજન છે, આનંદ છે. ચલો લપસી જઈએ. પણ સત્ય બોલવામાં બહુ તકલીફ છે, નહીં સ્વીકારીએ આપણે. ઈમાનદાર બનવામાં તકલીફ છે, નહીં સ્વીકારીએ આપણે. અને બેઈમાની કરવામાં તરત આખો સમાજ તૈયાર. અણસમજુ સમાજ. હવે મુશ્કેલી ક્યાં છે? જેને સમજ પડે છે આ ના થાય, આ લોકો બધું ખોટું કરી રહ્યા છે, એને બિચારાને બધું દરેક મિનિટે ખ્યાલ આવે, કેમ કે એની આજુબાજુમાં બધું ખોટું થાય. એને ખ્યાલ આવે કે બધું ખોટું છે, અને બધું સમજે છે પોતે. અને એની મુશ્કેલી એ છે કે દરેક જણ એને કહેશે કે તમે તો બહુ સમજુ છો, તમે તો સમજો છો ને, તમે તો બહુ ડાયા છો. એ બધા એવા છે, તમે સમજી જાઓ. જુઓ, કમનસીબી જુઓ, જે પહેલેથી જ વસ્તુ સમજી ચૂક્યો છે એને સમાજ સમજાવે છે કે ખોટી વાતો સમજી જાઓ ને ખોટી વાતોને સમર્થન આપી દો. એકલો છે, પેલા લોકોની બહુમતી છે, એટલે ચૂપ થઈ જશે, બિલકુલ ચૂપ થઈ જશે, જિંદગીમાં ચૂપ થઈ જશે. અને આને વિઝડમનું મૃત્યુ કહેવાય છે, ડેથ ઓફ વિઝડમ. એક ખૂણામાં સમજણ શાંતિથી ચૂપ થઈને જોયા કરતી હશે, કેમ કે બીજું કંઈ થઈ શકતું નથી અને લોકોએ બીજું કંઈ માનવું નથી, એટલે સમજણ ચૂપ થઈ જશે. ડાયા માણસો ચૂપ થઈ ગયાનું કારણ આ છે. ડાપણ ખોવાઈ ગયું સમાજમાંથી, એનું કારણ આ છે કે એને એક ખૂણામાં અંધારામાં બેસી ગયો કે મારે કોઈ મગજમારી પર પડવું નથી. દુનિયામાં કેટલું અંધારું છે, મારે મારા પ્રકાશની, મારી સમજણ, મારા ઉજાસમાં જીવવું છે. એટલે સમાજની દ્રષ્ટિએ, નજરમાં જે વિઝડમ છે, ડાપણ છે, એક ખૂણામાં અંધકારમાં ક્યાંક દબાઈ ગયું અને એક ડાપણનું મૃત્યુ થઈ ગયું.